દ્વારા આપણે રાજશ્રીમાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ અને જો 4 રસ્તે પહોંચી ગયા છીએ. જો અમે રાજશ્રીમાના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ અને જો આપણે આપણા રાજશ્રીમાનું મંદિર જો આપણે રાજશ્રીમાના દર્શન કરવા પહોંચી ગયા હતા અને જો આપણે રાજશ્રીમાનું મંદિર. રામ રામ ડાર અને કેમ છો મિત્રો, આવી ગયા પાછા આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજ રહ્યું ને આપણે ચિંચવાડામાં જે રાજશ્રીમાનું મંદિર આવેલું રહ્યું ને અહીંયા આપણે દર્શન કરવા જવાનું. તો આપણે ત્યાં ને ઘડીક પછી નીકળ્યા ને જો સુરત દાદાનો આત્માનો ટાઈમ થઈ ગયો છે અને આપણે નહીં તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે જઈએ. જો આપણે પાટણ આપણે રોડ અને અહીંથી આપણે જવાનું ચિંચવાડા. આપણે રાજશ્રીમાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ અને જો 4 રસ્તે પહોંચી ગયા છીએ અને જો આ બાજુ આપણે પેટ્રોલ પુરાવી લઈએ અને પછી આપણે નીકળ્યા રાજશ્રીમાના દર્શન કરવા માટે. જો આપણે પેટ્રોલ પુરાવી નીકળી ગયા છીએ રાજશ્રીમાના દર્શન કરવા માટે. જો આ આપણે 4 રસ્તા અને જો અહીંયા આપણે રાજશ્રીમાનું બોર્ડ મારેલું છે. જો આ આપણે અને બહુ મોડું થઈ ગયું છે. અને સબસ્ક્રાઇબ કરતા જજો. જો આપણે રાજશ્રીમાના દર્શન કરવા જતા હતા અને જો આપણે દશહરાનો રોડ છે અને જો આપણે જેનાબાદથી જવાનું છે ચિંચવાડા. આપણે ચાલુ છીએ અને પવનના સેવા મારો થોડોક અવાજ ઊંચો આવતો હશે. જો આ બાજુ આપણે જઈ રહ્યા છીએ. આપણે રાજશ્રીમાના દર્શન કરવા માટે જતા હતા અને જો આપણે બધા ભાઈબંધો આપણે ઊભા રહી ગયા છીએ અને આપણે ઘડીક પહેલા નીકળીએ. આપણે ચિંચવાડા જવા માટે પહોંચી ગયા હતા. તો આપણે મેહુલભાઈ અને લાલાભાઈ બધા આપણે આગળ જઈ રહ્યા છીએ. જો આપણે ચિંચવાડાની અંદર પહોંચી ગયા હતા અને જો આ બાજુ આપણે થોડું ડેકોરેશન એવું કરેલું હોય. જો આ બાજુ આપણે ચિંચવાડાનો રસ્તો રહ્યો. આ બાજુ જો અમે ચિંચવાડા પહોંચી જઈએ અને જો આ બાજુ આપણે બાઇક મૂકી દીધું હે અને આપણે હવે ચાલે જો ને રાજશ્રીમાના દર્શન કરવા માટે જવાનું છે. કેમ છો કેતનભાઈ? જો પાટણથી આપણે ચિંચવાડા પહોંચી જતા અને અમે બધા જો ચાલીને હવે ચિંચવાડા રાજશ્રીમાના દર્શન કરવા માટે જઈએ છીએ. તો ચાલો જઈએ અને તમને દર્શન કરાવીએ રાજશ્રીમાના. જો અમે રાજશ્રીમાના મંદિરે દર્શન કરવા માટે પહોંચી જશે અને જો આપણે રાજશ્રીમાનું મંદિર. જો આપણે રાજશ્રીમાનું કેવું ડેકોરેશન કરેલું હોય ને જો આપણે રાજશ્રીમાનું મંદિર અંદર જઈને તમને દર્શન કરાવીએ કે કેવું અંદર. ચાલો જઈએ અંદર રાજશ્રીમાનું મંદિર. જો ઉતારા છે તમને ઇન્દ્રજન દર્શન કરાવો કે કેવું છે રાજશ્રીમાનું મંદિર. જો આપણે રાજશ્રીમાના દર્શન કરવા પહોંચી ગયા અને જો આપણે રાજશ્રીમાનું મંદિર તમે દર્શન કરી લો અને કોમેન્ટ કરતા જજો જય રાજશ્રીમાં. જો આપણે રાજશ્રીમાનું મંદિર. બહાર આવી ગયા અને જો આપણે ડેકોરેશન કેવું કરેલું જો આપણા કલરની ઉપયોગ કરેલું જો. જો આપણે આ બાજુ રહ્યું ને મોગલમાનું મંદિર છે. તો તમે મોગલમાના દર્શન કરી લેજો. રાજરમાના દર્શન કરીને આપણે બહાર આવી જતા જો આ બાજુ મંડપને એવું બાંધેલું હોય ને આ બાજુ જો આપણે પ્રસાદીને એવું લેવાનું ચાલુ. તો ચાલો જઈએ રાજરમાની આપણે પ્રસાદી કરવા બેસી જતા. તો જુઓ આપણે બધા ભાઈબંધો પ્રસાદી કરીએ છીએ અને પછી આપણે જવાનો રાજરમાનો ડાયરો જોવા. પ્રસાદી કરી નાખી
લોક ડાયરો આપણે જોઈને બહાર આવી ગયા હતા. અને જો આ રીતનું કંઈક મંદિર છે. અને જો આ બાજુ આપણે રાજ્યશ્રી માનું ઉપર પોસ્ટર મારેલું અને અંદર આપણા મંદિર છે. તમને દેખાડ્યું જ છે મંદિર. અને હવે આપણે જો ને પાછું જવાનું તો નીકળીએ. રાજ્યશ્રી માનો લોક ડાયરો જોઈને આપણે ચાલતા થઈ ગયા છીએ પાટરી બાજુ. અને આ બાજુ જો કેવું ડેકોરેશન કરેલું હોય. આપણે તમે જોયું કે રાજ્યશ્રીમાં આપણે દર્શન કરવા આવ્યા હતા. અને હવે ને આપણે પાટરી બાજુ પાછા ચાલતું થઈ ગયા છીએ. આ બાજુ આપણા મીઠાની ગાડી એક ભરેલી છે. ફાઇનલી જો આપણે દ્વાડા રાજ્યશ્રીમાંના દર્શન કરીને પાટરી જવા માટે આપણે નીકળી ગયા છીએ. આ બાજુ આપણે તલાય છે. આપણે આ સ્કૂલ છે. આ બાજુ દ્વાડા થઈને આપણે આવી ગયા હતા પાટરી. અને આ બાજુ આપણે ચા પીવા ઉભા રહી ગયા હતા. આપણે તો ચા પીતા નહીં એટલે આપણે આપણી સાઈડમાં ઉભા હતા. જો આ રહ્યો આપણા પાટરીનો રસ્તો. અને આ બાજુ જો સુરેન્દ્રનગર જવાનો રસ્તો હોય. આ બાજુ રાજરમાના દર્શન કરીને આવી ગયા હતા આપણે પાટડી. અને જો આપણે ઘરે આવી ગયા છીએ. અને જુઓ સાંજના ટાઈમના થઈ જશે વાદળા. અને જો મસ્ત મજાના નહીં તો થઈ જશે તૈયાર. અને વિડીયો સારો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો.